યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળવાનો છે ભગવદ્ ગીતાનો પાઠ। શ્રીમદ્ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 10મા શ્લોકનું વિસ્તારથી વર્ણન, જેમાં પહેલો ભાગ આપણે ગયા વિડીયોમાં સાંભળ્યો। આજે આપણે બીજો ભાગ સાંભળીશું। હરિ ઓમ। જો કે જ્ઞાન યોગ એટલે સાંખ્ય નિષ્ઠાથી પણ મનુષ્ય પવિત્ર થઈ શકે છે, તો પણ અહીં ભગવાનના જન્મ અને કર્મની દિવ્યતાને તત્વથી જાણવાને જ્ઞાન કહેવામાં આવ્યું છે। આ જ્ઞાનથી મનુષ્ય પવિત્ર બની જાય છે, કેમ કે ભગવાન પવિત્રોથી પણ પવિત્ર છે। ભગવાનનો જ અંશ હોવાથી જીવમાં પણ આપમેળે સ્વાભાવિક પવિત્રતા છે। નાશવાન પદાર્થોને મહત્વ દેવાથી, તેમને પોતાના માનવાથી જ એ અપવિત્ર બને છે, કેમ કે નાશવાન પદાર્થોની મમતા જ મળ અપવિત્રતા છે। ભગવાનના જન્મ કર્મના તત્વને જાણવાથી જ્યારે નાશવાન પદાર્થોનું આકર્ષણ અને તેમની મમતા સર્વથા દૂર થઈ જાય છે, ત્યારે સઘળી મલિનતા નષ્ટ થઈ જાય છે અને મનુષ્ય પરમ પવિત્ર બની જાય છે। કર્મયોગનો પ્રસંગ હોવાથી ઉપરયુક્ત પદોમાં આવેલા જ્ઞાન શબ્દનો અર્થ કર્મયોગનું જ્ઞાન પણ માની શકાય છે। કર્મયોગનું જ્ઞાન છે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પદ, યોગ્યતા, અધિકાર, ધન, જમીન વગેરે મળેલી સઘળી વસ્તુઓ સંસારની અને સંસારને માટેની જ છે, પોતાની અને પોતાને માટે નથી, કારણ કે પોતે સ્વરૂપ નિત્ય છે। આથી તેની સાથે અનિત્ય વસ્તુ કેવી રીતે રહી શકે તથા તેના કામમાં પણ કેવી રીતે આવી શકે? શરીર વગેરે વસ્તુઓ જન્મ પહેલાં પણ આપણી પાસે ન હતી અને મર્યા બાદ પણ નહીં રહે। આ સમયે પણ તેમનો પ્રતિક્ષણ આપણાથી સંબંધ વિચ્છેદ થઈ રહ્યો છે। આ મળેલી વસ્તુઓનો સદુપયોગ કરવાનો જ અધિકાર છે, પોતાની માનવાનો અધિકાર નથી। એ વસ્તુઓ સંસારની જ છે, આથી તેમને સંસારની જ સેવામાં લગાડવાની છે। આ જ તેમનો સદઉપયોગ છે। તેમને પોતાની અને પોતાને માટેની માનવી એ જ વાસ્તવમાં બંધન કે અપવિત્રતા છે। આ રીતે નાશવાન વસ્તુઓને પોતાની અને પોતાના માટેની ન માનવી એ જ્ઞાન તપ છે। તેનાથી મનુષ્ય પરમ પવિત્ર બની જાય છે। જેટલા પણ તપ છે તે બધાથી વધીને જ્ઞાન તપ છે। આ જ્ઞાન તપથી જડ સાથે માનેલા સંબંધનો સર્વથા વિચ્છેદ થઈ જાય છે।
જ્યાં સુધી મનુષ્ય જડની સાથે પોતાનો સંબંધ માનતો રહેશે ત્યાં સુધી બીજી તપસ્યાથી તેને એટલી પવિત્રતા નથી થતી જેટલી પવિત્રતા જ્ઞાન તપથી જડનો સંબંધ વિચ્છેદ કરવાથી થાય છે. આ જ્ઞાન તપથી પવિત્ર થઈને મનુષ્ય ભગવાનના ભાવ સત્તાને અર્થાત સચ્ચિદાનંદ ઘન પરમાત્મા તત્વને પ્રાપ્ત થઈ જાય છે. તાત્પર્ય એ છે કે જેવી રીતે ભગવાન નિત્ય નિરંતર રહે છે તેવી જ રીતે એ પણ તેમનામાં નિત્ય નિરંતર રહે છે. જેવી રીતે ભગવાન નિર્લિપ્ત નિર્વિકાર રહે છે તેવી જ રીતે તે પણ નિર્લિપ્ત નિર્વિકાર રહે છે. જેવી રીતે ભગવાનના માટે કંઈ પણ કરવાનું શેષ નથી તેવી જ રીતે તેને માટે પણ કંઈ કરવાનું શેષ નથી રહેતું. જ્ઞાન માર્ગ વડે પણ મનુષ્ય આ જ રીતે ભગવાનના ભાવને પ્રાપ્ત થઈ જાય છે. પહેલાં પણ ઘણાય ભક્તો જ્ઞાન તપથી પવિત્ર બનીને ભગવાનને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. આથી સાધકોએ વર્તમાનમાં જ જ્ઞાન તપથી પવિત્ર બનીને ભગવાનને પ્રાપ્ત કરી લેવા જોઈએ. ભગવાનને પ્રાપ્ત કરવામાં બધા સ્વતંત્ર છે, કોઈ પરતંત્ર નથી. કારણ કે માનવ શરીર ભગવત પ્રાપ્તિના માટે જ મળ્યું છે. એટલા માટે માનવ શરીર દ્વારા ભગવત પ્રાપ્તિ કરવી જોઈએ. તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 10મા શ્લોકનું વિસ્તારથી વર્ણન સમાપ્ત થયું. હવે પછીના વિડીયોમાં આપણે 4થા અધ્યાયના 11મા શ્લોકનું વિસ્તારથી વર્ણન સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.